સોમવાર અને અમાસનો દુર્લભ સંયોગ એટલે સોમવતી અમાસ, જે ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. આજે સાંજે 5:33 બાદ અમાસ તિથિનો પ્રારંભ થશે. આ પવિત્ર અવસરે શિવાલય જઈને ભસ્મનું તિલક કરી, રુદ્રાક્ષ ધારણ કરી અને ભક્તિભાવથી મહાદેવનું પૂજન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે. તો આજના દિવસે કયા મંત્રો દ્વારા કરવું શિવજીનું પૂજન, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા સ્ફુરદ દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરની નિરુદ્ધ રુદ્રાદપે ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વાસ્તુની. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે શિવજીના ઉપાય વિશે જાણકારી આપે છે, કેમ કે ગઈકાલે મહાશિવરાત્રિનો પર્વ પૂર્ણ થયો છે અને આપણે શિવજીના આશીર્વાદ લીધા છે, પણ આજે પણ શિવજીને લઈને શ્રેષ્ઠ ઉપાય તમને કહું છું. જે લોકો કાલે કદાચ શિવજીની પૂજા કરવાનું રહી ગયું હોય તો એ લોકો આજે પણ આ નાનો ઉપાય કરી શકે છે, કેમ કે આજે સોમવતી અમાસ ગણવામાં આવે છે. સોમવતી અમાસનો અર્થ થાય કે અમાસ હોય અને સોમવાર યુક્ત હોય તો એને સોમવતી અમાસ કહેવાય. અમાસ હોય ને બુધવાર હોય તો બુધવતી અમાસ કહેવાય. તો સોમવતી અમાસ શિવજીને ખાસ કરીને જોવા જાય તો 14 અને અમાસ શિવજીને પ્રિય છે. ચતુર્દશી અને અમાસ. તો આજે સવારથી સાંજ સુધી 14 છે અને સાંજ પછી અમાસ છે અને સોમવારનો દિવસ યુક્ત હોવાથી સોમવતી અમાસ પણ આજે ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આજે સાંજે 5:33 બાદ આજે સાંજે 5:33 બાદ અમાસ બેસી જાય છે અને એ પહેલાં 14 છે. હવે 14 અને સોમવારનો દિવસ પણ શુભ ગણાય અને 14 પછી અમાસ યુક્ત સોમવાર એટલે સોમવતી અમાસ. તો આજે એક સાથે બે લાભ છે, કેમ કે જ્યારે 14 આવે ને એને શિવરાત્રિ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને આજે સોમવતી અમાસમાં સાંજના સમયે તમારે કયા ઉપાય કરવા અને એનાથી લાભ શું થાય છે, તો એ ઉપાય કહો. જે લોકો કાલે શિવજીની પૂજામાં થોડા બાકી મતલબ નથી કરી એ લોકો આજે આ ઉપાય કરી શકે છે અને આ ઉપાયથી ઘણા લાભ છે. અહીંયા હું ભગવાન શિવજીના 11 જે નામ છે, એકાદશ રુદ્ર, શિવજીએ જ્યારે 11 રૂપ ધારણ કર્યા, જ્યારે 11 સ્વરૂપ ધારણ કર્યા હતા એને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. અને ખાસ કરીને આ ઉપાય સોમવતી અમાસના દિવસે તમે કરી શકો છો, મતલબ કે આજે કરી શકો છો. શું કરવાનું, તો કે ખાસ કરીને સાંજના સમયે શિવાલયમાં તમારે જવાનું. શિવજીના મંદિરમાં શિવાલયમાં જઈને પોતાના ભાગ્યમાં ભસ્મનું તિલક કરી, રુદ્રાક્ષની માલા પહેરી અને શિવાલયમાં જવું અને ભગવાન ગણેશજીને પહેલાં નમસ્કાર કરવા. ત્યાર પછી શિવજીની પૂજા કરવી. સાંજની આ સમયે શિવજીને તિલક કરો, શિવજીને ભસ્મ લગાવો. હા, હવે ઘણા લોકો પ્રશ્ન પણ અમને કરતા હોય કે શાસ્ત્રીજી, શું સાંજના સમયે શિવજીને અભિષેક કરાય? આવું કહેતા હોય છે કે અમુક મંદિરમાં અમે જઈએ છીએ ત્યારે બપોર સુધી અભિષેક કરીએ છીએ અને પછી એ અભિષેક કરવા નથી દેતા, અથવા શું શાસ્ત્ર પ્રમાણે કરાય કે ના કરાય? તો આવા બધા પ્રશ્નોનો હું તમને એક જવાબ કહી દઉં છું. જો દરેક મંદિરના પણ અમુક એ લોકો સાફ સફાઈને પણ વિશેષ ધ્યાન આપતા હોય, એટલે સવારથી બધાએ જે કોઈ વ્યક્તિએ અભિષેક કર્યા હોય, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, એટલે શિવજીની ચારે બાજુ બધી વસ્તુ પડી હોય અને વસ્તુ જ્યારે વધારે પડતી પડી એટલે દુર્ગંધ મારે, એટલે એ અમુક એક સમય નિર્ધારિત કર્યો હોય એટલે બધા ચડાવી જાય. ત્યાર પછી એ મંદિરનું પ્રક્ષાલન આપણે કરીએ છીએ, શિવજીને સાફ કરીએ છીએ, શુદ્ધ કરીએ છીએ અને પછી શિવજીને આપણે થોડા ટાઈમ માટે મતલબ અભિષેક નથી, કેમ કે અભિષેક કરો તો પાછો ભગવાનને વસ્ત્ર પહેરાવે, વાઘા પહેરાવે તો પાછું એ બધું બગડી જાય. તો એક એ એમની રીતે પણ એક ઓકે છે. અને રહી વાત શાસ્ત્ર પ્રમાણિત, તો શાસ્ત્રમાં તો બીજો તો એવું ઓપ્શન આપ્યો છે કે શિવજીનું મંદિર તો ક્યારે બંધ જ ના હોય. શિવજીનું મંદિર હંમેશા ખુલ્લું પણ હોવું જોઈએ, કેમ કે એ બંધ થાય નહીં અને શિવજીનો અભિષેક પણ સતત ચાલુ હોય રાત દિવસ. કેમ કે જલધારા શિવપ્રિય, શાસ્ત્રમાં એવું લખ્યું છે શિવજીને સતત અભિષેક કરો ત્યારે વધારે પ્રસન્ન હોય છે. પરંતુ દેશકાલ સંકીર્તનાર્થમ, જે દેશકાલ પ્રમાણે જોવા જઈએ તો આપણે
શિવજીનો અભિષેક પ્રિય છે એ સારી વસ્તુ છે, પણ જોડે જોડે શિવજીની આજુબાજુમાં સ્વચ્છતાને જાળવવી માટે પણ શિવજીનું પ્રક્ષાલન અને દરેક વસ્તુની શોધ કરવી પણ જરૂરી હોય છે. હવે રહી વાત કે શિવજીની સાંજના સમયે ઉપાયની વાત, આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ કે શિવજીના જે ઉપાય કરવાના છે, જેમાં આજે સાંજના સમયે શિવજીના મંદિરમાં જઈ શિવજીને નમસ્કાર કરી, તિલક પુષ્પ વગેરે અર્પણ કરી અને ભગવાન શિવજીને તમારે 11 માટીના કોડિયામાં દીવા કરવાના છે. 11 માટીનું જો કોડિયું છે એમાં ઘીના દીવા ઊભી વાટના તમારે 11 લઈ જવાના છે. શિવજીના સામે આ કરવાના છે. એનાથી ફાયદો શું થાય છે એ પણ તમને કહીશ. પહેલું તો એક કથા થોડી હું તમને કહું છું, કથાનું તમે શ્રવણ કરો એટલે તમને ખ્યાલ આવી જશે. એકાદશ રુદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે ઇન્દ્રાદિ દિક્પાલ દેવતાઓ જે સ્વર્ગની અંદર રહે છે અને એમનું કાર્ય છે કે સ્વર્ગમાં રહી અને સમસ્ત વિશ્વનું પાલન પોષણ કરવું. દિક્પાલ દેવતાઓમાં અગ્નિદેવ છે, યમદેવ છે, વાયુદેવ છે, ઇન્દ્રદેવ છે. તો દરેકનું કાર્ય અલગ અલગ છે. સ્વર્ગના રાજા જેમ ઇન્દ્ર મહારાજ છે અને એમના હાથ નીચે યમરાજ છે. તો યમરાજનું કામ છે જે જીવ આવે છે એ જીવને કઈ યોનિમાં મૂકવો એ બધું કાર્ય યમરાજ કરે છે. પૃથ્વીલોક ઉપર વાયુદેવનું કામ છે વાયુ હંમેશા ફરતો રહે. અગ્નિદેવનું કામ છે ફાયર, અગ્નિનું કાર્ય. સૂર્યદેવનું કામ છે પૃથ્વીલોક ઉપર પ્રકાશ આપવો. ચંદ્રદેવનું કાર્ય છે રાત્રિના સમયે ચંદ્રની ચાંદની પૃથ્વીલોક ઉપર આપવી. તો દરેક દેવતાઓનું અલગ અલગ કાર્ય છે. દિક્પાલ દેવતાઓ 10 દિશાઓનું રક્ષણ કરે છે. હવે રહી વાત કે જ્યારે કોઈ દાનવોનો ઉપદ્રવ વધે અને સ્વર્ગ ઉપર જ્યારે એમનું આધિપત્ય થાય છે ત્યારે દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગવું પડે છે. એટલે બધું કાર્ય બંધ થાય અને કાર્ય બંધ થાય એટલે સૃષ્ટિનું જે વર્કિંગ છે એ બધું બંધ થઈ જાય છે. અને ત્યારે દેવતાઓ ક્યાં જાય? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે જાય છે. તો અહીંયા એક વખત જ્યારે ઇન્દ્રાદિ દિક્પાલ દેવતાઓની ઉપર જ્યારે દાનવોનો અત્યાચાર વધ્યો, દાનવોએ જ્યારે ઉપદ્રવ વધ્યો અને દેવતાઓને સ્વર્ગમાંથી ભગાડ્યા છે, ત્યારે દેવતાઓ ક્યાં ગયા? એમના પિતા એટલે કે કશ્યપ ઋષિ પાસે ગયા છે. અને એવું કહેવાય છે કે કશ્યપ ઋષિ પાસે ગયા અને દેવતાઓએ કશ્યપ ઋષિને વાત કરી બધી. ત્યારે કશ્યપ ઋષિએ વિચાર કર્યો કે આ બધા દાનવોનો ઉપદ્રવને બહુ વધારે પડતા દાનવો હતા અને વધારે પડતા દાનવોને હવે નષ્ટ કરવા માટે એક મહાશક્તિ, શિવજીની મહાશક્તિની જરૂર છે. ત્યારે કશ્યપ ઋષિ કાશીનગરમાં જાય છે અને માટીનું શિવલિંગ બનાવી અને કાશીમાં શિવની આરાધના કરે છે અને કઠોર આરાધનાથી શિવ પ્રસન્ન થયા છે. ત્યારે કશ્યપ ઋષિએ શિવજીને દેવતાઓનું જે દુઃખ હતું, જે દર્દ હતું તેની વાત કરી છે. અને ત્યારે એ દુઃખને નષ્ટ કરવા માટે શિવજીએ આશ્વાસન આપ્યું છે. અને પછી શિવજી એવું કહેવાય છે એકાદશ રુદ્ર એટલે કે પોતાના શરીરમાંથી 11 એવી મહાતાકાત, જેને 11 રુદ્ર કહેવાય છે, એ તાકાતને દ્વારા જે રાક્ષસો હતા એ રાક્ષસોનો વધ કર્યો છે. અને એ રાક્ષસોનો વધ કરવા માટે જે મોટી 11 તાકાત જે હતી એ 11 શિવજીના નામ છે. અને 11 નામ બોલવાથી એવું કહેવાય છે કે શત્રુ બાધામાંથી, શત્રુ પીડામાંથી રાહત મળે છે. સાથે સાથે આ 11 નામનું સ્તોત્ર અથવા 11 નામ બોલવાથી બીજો ફાયદો પણ એ છે કે યશ અને આયુષ્યની વૃદ્ધિ પણ થાય છે. એટલે 3 ફાયદા છે આનાથી. હવે 11 નામનું સ્તોત્ર કયું છે તો એ જાણી લો. કપાલી, પહેલું હું તમને શ્લોક બોલું છું અને ઉપાય શું કરો એ પણ કહીશ. કપાલી પિંગલો ભીમો વિરૂપાક્ષો વિલોહિત શાસ્તા જપ દહિર્બુધ્ન્ય શંભુચંડો ભવસ્તથા એકાદશૈ તે રુદ્રાસ્તુ સુરભી તનયા સ્મૃતા દેવકાર્યર્થ મુત્પન્ના શિવરૂપા સુખસ્પદમ. એવું કહેવાય છે કે ભગવાન શિવજીના જે 11 રુદ્ર હતા એના નામ હું હવે વિસ્તારથી તમને જણાવું છું. કપાલી, પિંગલો, ભીમો એટલે પહેલું નામ છે કપાલી. તો તમારે કઈ રીતે બોલવાનું?
અને ઉપાય કઈ રીતે કરવાનો કહી દઉં. તમે જે માટીના કોડિયામાં જે દીવો કરવાનો હોય એમાં ભગવાન શિવલિંગને ફરતા 11 દીવા મૂકવાના છે અને પહેલો દીવો તમારે પ્રગટાવવાનો છે અને બોલવાનું છે ઓમ કપાલિને નમઃ. આટલો બોલી દીવો પ્રગટાવી એક કંકુ ચોખાનું પુષ્પ પહેલા દીવા પાસે મૂકવું. બીજો દીવો પ્રગટાવવા બોલવાનું ઓમ પિંગલાય નમઃ. આ મંત્ર બોલી કંકુ ચોખાનું પુષ્પ મૂકવાનું બીજા દીવા પાસે. આ રીતે બધા દીવા પાસે એક એક કંકુ ચોખાવાળું પુષ્પ અથવા ચંદન ચોખાવાળું પુષ્પ એ દીવા પાસે મૂકવાનું છે. તો અહીંયા પહેલું દીવો પ્રગટાવો ત્યારે બોલવાનું ઓમ કપાલિને નમઃ, બીજું ઓમ પિંગલાય નમઃ, ત્રીજું છે ઓમ ભીમાય નમઃ, ચોથું નામ છે ઓમ વિરૂપાક્ષાય નમઃ, પાંચમું નામ ઓમ વિલોહિતાય નમઃ, છઠ્ઠું નામ ઓમ શાસ્તાય નમઃ, સાતમું નામ ઓમ અજપ્રદાય નમઃ અથવા અજપાદાય નમઃ અથવા અજપ્રદાય નમઃ, આઠમું નામ ઓમ અરિબુધ્નાય નમઃ, નવમું નામ ઓમ સંભવે નમઃ, દસમું નામ ઓમ ચંડાય નમઃ અને 11મું એકાદશ એટલે કે 11મું ઓમ ભવાય નમઃ. તો આ ભગવાન શિવજીનું 11 નામ છે જેને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ આ એકાદશ રુદ્રનો અમાસના દિવસે અથવા સોમવતી અમાસના દિવસે જો આ ઉપાય કરે છે તો એનાથી એના જીવનના જે શત્રુ હોય, શત્રુ બાધા હોય, શત્રુ પીડા હોય, શત્રુ ભય હોય અથવા દુઃખ દર્દ જે કંઈ હોય તો એમાંથી મુક્તિ મળે છે. પણ આ ઉપાય સાંજના સમયે કરવામાં આવતો હોય છે. બીજું આનાથી લાભ આયુષ્યની વૃદ્ધિ થાય છે અને યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ થાય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મેં તમને એકાદશ રુદ્રની જાણકારી આપી છે અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા.